હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં. ને આપણે આવી ગયા હતા આજે ફરવા માટે રામદેવરા રણુજા દર્શન કરવા માટે. ને આપણે રોકાયા હતા અહીંયા રોકાયા હતા, મજા આવી ગઈ. મને એની એક વસ્તુ ના ગમી કે પાણી ઠંડુ ઠંડુ હતું. એક તો ઠંડીનો માહોલ હતો, બરાબર. અમારા પછી એવું થયું અનિલભાઈ કે ઠંડા ઠંડા પાણીએ નાહવું પડ્યું, જેથી કરીને અમારા હાથ પણ હજી સુધી થથડી રહ્યા છે. પગે થથડે મારા તો એટલે તો જો અત્યારે મસ્ત રણુજાના દ્વાર ઉપર ઊભા છીએ. જવાનું મસ્ત સૂર્યની હવા લઈ રહ્યા છીએ, જેથી કરીને અમને જે ઠંડા પાણી નાહ્યા તો હવે અમને થોડી ગરમી આવે. અને હવે જઈશું અમે થોડી વારમાં દર્શન કરવા. અને મારો ભાઈ સાગર, તમે આને તો ઓળખતા આને તો તમે ઓળખતા જશો, મારો ભાઈ સાગરિયો. હવે અમે બધા જવાના આવીએ દર્શન કરવા મંદિરે. તો પછી તમને મંદિરે જઈ અને બતાવીએ અને તમને બી કરાવીશું દર્શન. ઓકે, જ્યારે બ્લોગ આવે ત્યારે તમે દર્શન કરી દેજો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચલો તો મળીએ પછી દર્શન કરવા. બાય. તો પછી ફાઇનલી આપણે આવી ગયા હતા અહીંયા રામદેવરા મંદિર જોડે. ગાડીઓ અહીંયા પાર્ક કરી લીધી, પ્રસાદી લઈ લીધી અમે બધા મિત્રોએ અહીંયાથી. અને હવે પછી અમે જવાના આવીએ મંદિરે દર્શન કરવા. અહીંયા એક સ્કીમ જબરી છે, કેવી કે જેમ કે તમે પાર્કિંગ જ્યાં કરો ને, જ્યાં તમે પાર્કિંગ કરો ને, પ્રસાદી બી ત્યાંથી જ લેવાની. અને આ છે રામદેવરાનું બજાર. અમારા ભાઈબંધો ક્યાં જતા રહ્યા, કોઈ દેખાતા નહીં મને. ગાઈસ, અમે મંદિરે આવી ગયા છીએ. મંદિરે પહોંચવાના છીએ. સાગર એ કઈક બીજું બને, હું વ્લોગમાં લઉં. વ્લોગમાં લેવાય ને એવું બને કઈ બી. કાકા, આ કૂતરા તમારે હેડે આવે. ના નતું કર્યું. ચાલો, મારો ભાઈ એ સામાન લીધો. ભાઈ, અમે અમદાવાદમાં બહુ બબાલ થાય છે. ના સાગરિયા, પણ સાગરિયા તું ના લે, તારો ગુસ્સો બહુ ખરાબ હે સાગરિયા. પણ આ તો બહુ ખરાબ હે. ક્યારેક તો જાતે ને જાતે એને એના પીછવાડામાં યુઝ કરી નાખે એવો હે આ તો. તો તમે જોઈ શકો મારો ભાઈ પુષ્પા, ટોપી વાળા પુષ્પા, ઝૂકે બી કરીને વાંકો વળે. આ તો બધું કરે. પુષ્પાની લાલ થઈ ગઈ હતી. પુષ્પાએ હવે ચશ્મા પહેરી લીધા. પુષ્પા ભાઈ, તમારે શું, તમે ચશ્માનું શું કરશો હવે? કાંઈક તમારે કરવું જોઈએ. ચશ્મા તો નંબરના જ છે, એટલે તો પહેર્યા વગર ચૂકો છે નથી આપણને હવે. એવું એમ? સારું છે. તો પછી તમારે લેવાનું છે મારા ભાઈ, લેવાનું તમારે એને. આ બધું આપણું કામ નથી, પણ આપણે જસ્ટ ખાલી આપણે ચેક કરવું જોઈએ કે હોકો કેવો આવે. We will try. ચીલમ ચીલમ સલમ એને કહેવાય. સલમ સૂકો નાખીને હળગાઈને પીવાની. આવી રીતે આમ
કંઢિયા પિતા અમારા હે ને આપણા પૂર્વજો, આપણા દાદા પૂર્વજો. હવા કંઢિયા ગૂગલ લીધું છે. ગૂગલ. આ ગૂગલ હવે એમાં જઈને શું સર્ચ કરવાનું એ પણ હા પહાડોમાં તો આમ મજા જ અલગ હે. રજા આવે ને ચિત્તોર જઈએ. 18 મિનિટનો રસ્તો બતાવે 5:28 થઈ 5:28. બોડા તો પડાય ત્યાં સામે ને પહોંચી ગયા હતા અહીંયા ફોટોશૂટ કરાવવા માટે, પણ હવે અમને ભગાડ્યા પોલીસ. તો અમે ભાગીએ. જો હા હું તો કૂદીશ એટલે મજબૂતમાં. જો કૂદીને જવું પડે છે. જો પથરા અહીંયા છે મજબૂતમાં. એ થોરિયા બોરિયા બી છે. પહેલાં અમારા ગામમાં બહુ હતા, હવે તો અમારા ગામમાં નહીં. જોઈ લો આ ખાલી જોધપુર સિટી, અને આ છે જોધપુરનો કિલ્લો. અમે 15 મિનિટ થઈ ગયા કિલ્લે પહોંચવામાં, તો અમને ટિકિટ ના મળી. પણ અમે અહીંયા ચોરી છુપીને આવી ગયા. અહીંયા ફોટા શૂટ કરાવવા ફોટા પાડી લીધા એ. અને મારા બધા મિત્રો ત્યાં નાસ્તો વાસ્તો કરી રહ્યા છે. અમે ચૂકી ગયા નાસ્તો કરવા માટે. હું રાહુલ્યો, જો અમારો ભાઈ રાહુલ્યો. અમે બે ભાઈ જબરા ભાગ્યાને ફોટા મજબૂતમાં પાડી લીધા. બીજું કોઈ આવ્યું નહીં અમારી સાથે, પણ અમે બે ભાઈ પહોંચી ગયા હતા. હવે અમારે જઈશું અમે નાસ્તો કરવા. ખબર નહીં નાસ્તામાં આ લોકો શું બનાવ્યું છે. અલા એ દફતર જે તમે આવી ગયા હતા ફોટા પડાઈ મસ્તીના. શું છે નાસ્તામાં? હા શું બનાવ્યું? મેગી? એકલા શરણભાઈ બોલાય નહીં મને. તો આપણે આવી ગયા હતા અહીંયા જોધપુરમાં, અને જોધપુરમાં અમને પહોંચતા કિલ્લો તો બંધ થઈ ગયો. બટ અમે વિચાર્યું કે કિલ્લો જોવો છે તો અહીંયા કરીશું અમે નાઇટ સ્ટે. અને અમે આવી ગયા હતા આજે કામ શું કહેવાય, બહુ આમ મજબૂત જગ્યા છે